2300 2400 2500 2600 એજન્ડી 26 મિત્રો આજે તારીખ 2 માર્ચ 2026 ના વાર છે મિત્રો, સોમવારના રોજ આજની ધાણાની મિત્રો હરાજી વિશેની વાત કરી મિત્રો. 3 નંબરના ડૂમમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. 10:30 વાગ્યાની આસપાસનો સમય થઈ ગયો છે અને 3 નંબરના ડૂમમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે. બજાર ભાવ વિશેની વાત કરી મિત્રો તો 100 રૂપિયા જેવું બજાર પણ આજે થોડું એવું ઠંડુ દેખાય છે, છતાંય આપણે હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ધાણાના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 1926 રૂપિયામાં આ માલ વેચાણો છે, જોઈ શકો છો. આ ક્વોલિટીમાં માલ છે, એકદમ સૂકો માલ છે. 1926 રૂપિયા ભાવ થયો છે આનો. એના પછી આ માલ વેચાણો છે, આને 1926 રૂપિયા જ ભાવ થયો છે. આ માલ હુકો છે એકદમ. 1926 રૂપિયામાં આ માલ વેચાણો છે. મિત્રો 2251 રૂપિયામાં આ માલ વેચાણો છે. ધાણી ક્વોલિટીમાં છે, એકદમ મોટા દાણે છે. 2251 રૂપિયા ભાવ થયો છે. એકદમ હુકો અને સારો માલ છે, કોરો માલ છે. 2251 રૂપિયા ભાવ થયો. મિત્રો 2001 રૂપિયામાં આ માલ વેચાણો છે. ધાણી ક્વોલિટી છે. 2001 રૂપિયા ભાવ થયો છે. આ માલ એ હુકો છે. 2001 રૂપિયા ભાવ થયો છે, પણ કલર લાઇટિંગ નથી એટલું બધું. 2001 રૂપિયા ભાવ થયો. મિત્રો 2051 રૂપિયામાં ધાણી વેચાણી છે. આ ડિસ્કલર ઉપર છે. 2051 રૂપિયા ભાવ થયો છે, પણ માલ સૂકો છે એકદમ હવા વગરનો. 2051 રૂપિયા ભાવ થયો. મિત્રો 2051 રૂપિયામાં આ માલ વેચાણો છે. ડિસ્કલર ઉપર માલ છે. 2051 રૂપિયા ભાવ થયો છે. આમાં આ માલ હુકો છે, હવા નથી, પણ કલર નથી. 2051. મિત્રો 1976 રૂપિયામાં આ માલ વેચાણો છે. ધાણી ક્વોલિટીમાં છે. ડિસ્કલર ઉપર છે. કલર વગરનો માલ છે. 1976 રૂપિયા ભાવ થયો છે. હવા વગરનો માલ. 1976 રૂપિયા. 2326 રૂપિયામાં આ માલ વેચાણો છે. ધાણી ક્વોલિટી છે. 2326 રૂપિયા ભાવ થયો છે. માલ સારો છે, કલર વાળો માલ છે અને હુકો માલ છે. 2326 રૂપિયા ભાવ થયો. મિત્રો 2341 રૂપિયામાં અમલ વેચાણો છે. ધાણી ક્વોલિટીમાં છે, થોડો કલર વાળો છે અને હુકો માલ છે. 2341 રૂપિયા ભાવ થયો. 2701 રૂપિયામાં માલ વેચાણો છે. સુપર ક્વોલિટીમાં ધાણી છે, એકદમ કલર વાળી સારી અને એકદમ કોરો માલ છે. 2701 રૂપિયા સુપર ક્વોલિટીમાં. 2701 રૂપિયા ભાવ થયો. મિત્રો આ હતા આજના ધાણાના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો બજારમાં 100 રૂપિયા જેવું બજાર આજે હાલ ઢીલું જોવા મળી રહેલું છે. એમ કહી શકાય કે બજારમાં 100 રૂપિયા જેવી મંદી પડી ગઈ છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે મંગળવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.